ફ્રેન્ડ, ચોમાસું શરૂ થાય અને ફરવા જવાનું નામ આવે એટલે પહેલાં જુનાગઢનું નામ આવે. તો જુનાગઢમાં ઘણી જગ્યા એવી છે કે ચોમાસામાં ફરવાની મજા આવે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સખી દાતાર. તો સખી દાતાર તમે દાતાર હિલ્સ કહી શકો, દાતાર ડુંગર કહી શકો. તો આપણે અત્યારે હું તમને લઈને જઈ રહ્યો છું સખી દાતાર. તો અમે ફ્રેન્ડ સાથે ડિસ્કસ થઈને અમે બધા જઈએ છીએ અત્યારે સખી દાતાર ગ્રુપ્સમાં. તો તમે આ બધું ચોમાસાના કારણે ગ્રીન ગ્રીન જોઈ શકો છો, હરિયાળી ખીલી ઉઠી છે અને અમે સવારમાં વહેલા જઈએ છીએ તો થોડુંક ટ્રાફિક પણ ઓછું છે. તમે બે સાઈડ જોઈ શકો છો, વાંદરા વગેરે હોય છે, મોર, હરણ, એ તમને બધું રસ્તામાં જોવા મળે છે. સાઈડમાં બેઠેલા હોઈએ. ઓલમોસ્ટ આ એ માટે હોય છે કે આ આવતા જતાં જે ફરવા નીકળતા હોઈએ, ફૂડ પેકેટ મતલબ કે બિસ્કિટ છે કે જે કંઈ ખવડાવતા હોય એટલે એ લોકો બહાર આવીને બેઠા હોય છે, વાંદરા વગેરે. તો ફ્રેન્ડ, આપણે અત્યારે રસ્તાની તમે એન્જોય કરો અને આપણે ત્યાં જઈએ છીએ. ને ચોમાસું એટલે ફરવાની જગ્યા, એટલે કે પહાડોમાં જેમ કંઈ કે વાદળાઓ નીચે આવી ગયા હોય અને પહાડો સાથે વાત કરતા હોય એવું તમને ફીલ થાય છે. ને ઉપર હું તમને લઈ જઈશ, પૂરો વ્યૂ બતાવીશ. તમે પૂરા વિડીયોમાં બનાવી રહો અને વ્યૂનો એન્જોય કરતા રહો. ફ્રેન્ડ, તમે ઓલમોસ્ટ હું તમને કહું તો એક 3000 સમથિંગ સીડી છે. સીડી સ્ટેપ ચડીને આપણે ઉપર જવાનું છે. તમે સાઈડમાં જોઈ શકો છો હરણ વગેરે. સવારમાં તમને એક ફીલ થાય, તમે જોઈ શકો છો એક નાનું બચ્ચું છે એમની સાથે. ફ્રેન્ડ, તમે મારા પૂરા વિડીયોમાં બનાવી રહો અને જોતા રહો. ફ્રેન્ડ, આપણે આગળ કઈ રીતે છે, શું વ્યૂ છે, હું આગળ તમને ડિસ્કસ કરીશ અને બતાવી. ફ્રેન્ડ, તમે મારા પૂરા વિડીયોમાં બનાવી રહો અને જોતા રહો. ફ્રેન્ડ, ફ્રેન્ડ, આ ઉપર જગ્યા છે એનું આશ્રમ છે પટેલ બાપુનું. આ આશ્રમ તમે જોઈ શકો છો. અહીંયા તમે ફ્રેશ થઈ શકો છો. બહારથી આવ્યો હોય તો કપડાં વગેરે ચેન્જ કરી શકો છો. અને આશ્રમ છે, અહીંયા પાણી પીવાની અને બધી વગેરે વ્યવસ્થા છે અહીંયા. બાકી આગળ હવે આપણે જઈએ છીએ, હું તમને આગળ જે મેન છે ત્યાંથી સીડી ચડવાનું છે એ હું તમને આગળ લઈ જઈ રહ્યો છું. આગળ પૂરા વિડીયોમાં બનાવી રહ્યો. સામે દેખાઈ રહ્યું છે મેઇન, તમે ગેટ કહી શકો અથવા મેઇન સીડી શરૂ થાય છે. તે બાજુમાં સ્ટોલ વગેરે છે, નાસ્તા ચા પાણીના સ્ટોલ છે. આ તમે જોઈ શકો છો. તમારે બાઇક લઈને જવું છે તો તમે રાઈટ સાઈડથી બાઇક લઈને ઉપર જઈ શકો છો. ઓલમોસ્ટ તમે બાઇક ત્યાં પાર્ક કરી શકો છો ડેમ આગળ અને ત્યાંથી તમે સીડી ચડીને જઈ શકો છો. તો ઓલમોસ્ટ સીડી શરૂ થઈ ગઈ છે. ફ્રેન્ડ, તમે મારા પૂરા વિડીયોમાં બનાવી રહો અને જોતા રહો. હું અલગ અલગ તમને વ્યૂ દેખાડીશ અને પૂરા વિડીયોમાં બનાવી રહો. ફ્રેન્ડ, હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આપણે અત્યારે છીએ જુનાગઢમાં આપણે દાતાર ચડી રહ્યા છો. તમે મારી પાછળને સીડી જોઈ શકો છો અને આપણે ઓલમોસ્ટ અત્યારે અર્લી મોર્નિંગ ચડવાનું શરૂ કરી દીધું છે. તો ફ્રેન્ડ, હું પણ ફર્સ્ટ ટાઈમ ત્યાં જાઉં છું તો હું તમને દેખાડીશ ત્યાં કઈ રીતે છે. આપણે અહીંયા કહી શકીએ કે દાતાર ડુંગર કહી શકીએ, જુનાગઢમાં આવેલો છે. તો હું અને મારા ફ્રેન્ડ સાથે અમે લોકો અત્યારે આવ્યા છે ને સવારમાં અર્લી મોર્નિંગ છે તો એનું એટમોસ્ફિયર પણ બહુ સુંદર છે. તો આપણે ફ્રેન્ડ આગળ જોઈએ છીએ કઈ રીતે છે અને તમે મારા પૂરા વિડીયોમાં બનાવી રહો અને જોતા રહો. ફ્રેન્ડ,
ફ્રેન્ડ આપણે અત્યારે ઉપર સીડી ચડી રહ્યા છે, મારી સાથે મારો ફ્રેન્ડ છે, તો આપણે એમની પાસે કેમ કે એ વારંવાર આવતા હોય છે તો આપણે એમની પાસે થોડું જાણીએ. અહીંયા રસ્તો પર છે, તો આ રસ્તો શેના માટે છે ભાઈ? આ રસ્તો છે ટ્રેક્ટર માટે અને બાપુની ગાડી છે થાર, બે જ ગાડી અહીંયા ચાલે છે. બાકી વન વિભાગની સખત મનાઈ, તમે ઉપર ગાડી અથવા ફોર વ્હીલ લઈને ના જઈ શકો. એટલે ઉપર સામાન અને માલ સામાન લઈ જવા માટે સામાન લઈ જવા માટે અને શું કહેવાય ગાયો માટે ઘાસ ચારો અને કન્સ્ટ્રક્શન કામ કોઈ પણ હોય એની માટે ટ્રેક્ટર ચાલે અહીંયા. હા, એટલે બાપુને અવર જવર મતલબ જે કાંઈ જગ્યા છે એને અવર જવર કરવા માટેના વાહનો માટે લઈ. ફ્રેન્ડ મારા ફ્રેન્ડને એ લોકો પેલું શું કે ગાડીનો રસ્તો છે ત્યાંથી જાય છે, તો અમે લોકો ત્યાંથી ટ્રાય કરીએ છીએ જવાની, કેમ કે સીડી થોડી દૂર થઈ જશે. તો એ લોકોએ શોર્ટકટ રસ્તો જોયેલો છે, તો અમે એમની સાથે શોર્ટકટ રસ્તા ઉપર જઈએ. તમે જોઈ શકો છો ઢળાણવાળો રસ્તો છે. મારા બધા ફ્રેન્ડ ઉપર જઈએ ને બધા એન્જોય કરી રહ્યા છે અર્લી મોર્નિંગ. કેટલા રસ્તા એવા છે કે જ્યાં રસ્તાથી જવાય અને કેટલી જગ્યાએ સીડીએથી જવાય. કેમ કે અહીંના લોકલ હોય છે જે અહીંયા વિઝિટ વારંવાર કરતા હોય છે. આ ભાઈ છે અહીંયા સ્ટડી કરતા હતા જુનાગઢમાં, એટલે એમને આઈડિયા છે કે રસ્તા ક્યાંના છે. એટલે અમે સાથે છીએ, એટલે શોર્ટકટ રસ્તા બધા એમને ખબર છે, એટલે અમે શોર્ટકટ રસ્તા ઉપરથી જઈએ છીએ. તમે થોડું ઉપર ચડો છો ત્યાંથી તમને જુનાગઢનો વ્યૂ દેખાય, આ ગ્રીન ગ્રીન પૂરું આ જંગલ આખું, અને સામે તમને જે સિટી દેખાય છે એ જુનાગઢ સિટી દેખાય. ફ્રેન્ડ 100 અથવા 150 સીડી ચડો છો ત્યાં તમને ઉપરથી જુનાગઢ સિટી દેખાય અને નકરા વાદળાઓ દેખાય. ફ્રેન્ડ તમે આગળ વિડીયોમાં જોતા રહો અને હું દેખાડું છું તમને બધું. મારા બધા ફ્રેન્ડ આગળ જઈ રહ્યા.
રસ્તામાં તમે થોડી સીડી હાલો છો એટલે આ રીતે પરબ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ પાણીનું પરબ છે. ફ્રીમાં અહીંયા પાણી પીવડાવે છે અને પાણી પીને તમે થોડો ટાઈમ આરામ કરી શકો છો. થાકી ગયા હોય તો બેઠી શકો છો. પાછળ બાકડા વગેરે બેઠવાની વ્યવસ્થા છે. વરસાદનો ટાઈમ હોય તો ત્યાં પતરા વગેરે નાખેલા છે, તો વરસાદના ટાઈમે તમે આરામથી ત્યાં બેઠી શકો છો. અને આ જગ્યા કોયલા વજીરની જગ્યા છે કંઈક, ત્યાં જગ્યા ઉપર જ પાણી પરબ છે. તમે આ રીતે અહીંયા આરામ પણ કરી શકો છો વરસાદ ટાઈમે. ફ્રેન્ડ આપણે એમાં પાણી પીધું અને 10-15 મિનિટ હોલ્ડ કર્યો તો મારા ફ્રેન્ડ સાથે. ત્યાં આપણે જોયું હતું કે 1750 સીડી બાકી હતા સ્ટેપ, એટલે ઓલમોસ્ટ આપણે 100 જેટલા કવર કરી લીધા છે, 100-150 જેટલા. એટલે અમે અહીંયા મારા ફ્રેન્ડ અને અમે અહીંયા હોલ્ડ કર્યો છે, પાણી પીએ છીએ અને બેઠા છે 10-15 મિનિટ. મારા ફ્રેન્ડ બિસ્કિટ લઈ આવ્યા છે તો બિસ્કિટ ખાધા અને 10-15 મિનિટ બેઠા છીએ. બાકી પછી આપણે આગળ જઈશું. સીડી બધા અમે ગરમી થઈ ગયા છે, પલળી ગયા છે ઓલમોસ્ટ. હવે આપણે આગળ જઈએ છીએ. કેટલી સીડી બાકી છે? ઓલમોસ્ટ આપણે 100 કવર કરી છે, 1750 ત્યાંથી. તો તમે સાથે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો અને જોતા રહો ફ્રેન્ડ. તમને અહીંયા સુધી વિડીયો જોયો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને શેર કરો મારો વિડીયો. ફ્રેન્ડ અમે અત્યારે રસ્તામાં બિસ્કિટ ખાતા આવ્યા છીએ અને આગળ હાલ્યા જઈએ છીએ કેમ કે મારો ફ્રેન્ડ છે કેડી, એણે બેગમાં બિસ્કિટ રાખ્યા છે એટલે વારંવાર અમને થોડી એનર્જી માટે બિસ્કિટ આપે છે. અને અમે લોકો નીચે હતા, એમણે યાદ કરાવીને બિસ્કિટ વગેરે લેવડાવ્યું છે, એટલે થેન્ક યુ ફ્રેન્ડ. કેમ કે વારંવાર આવતા હોય છે એટલે એમને આઈડિયા હોય છે. ફ્રેન્ડ તમે મારી પાછળ વ્યૂ જોઈ શકો છો. આપણે આ વ્યૂ જોવા માટે એટલી મહેનત કરી, અર્લી મોર્નિંગ આવી અને આપણે વિડીયો શૂટ કરીએ છીએ. તો ફ્રેન્ડ તમે મારી પાછળનો વ્યૂ જોઈ શકો છો. ફ્રેન્ડ આપણે ઓલમોસ્ટ 3000 જેવી સમથિંગ સીડી કવર કરી છે. મે બી મને બહુ આઈડિયા નથી, બટ હું કહું છું. બાકી ઓલમોસ્ટ મજા આવી. આપણે અર્લી મોર્નિંગ આવી અને તમે વ્યૂ ફ્રેન્ડ તમે આ જોઈ શકો છો. મારા બધા ફ્રેન્ડ પાછળ આરામ કરી રહ્યા. એક ફ્રેન્ડ અહીંયા બેઠા છે, એક ભાઈ પેલા નેટવર્ક થોડું આવ્યું તો ફોન ઉપર વાત કરે છે, અને બાકીના ફ્રેન્ડ છે એ અહીંયા આરામ કરે છે. એક ભાઈ અહીંયા બેઠા છે મારી સાથે, જે ઓલમોસ્ટ આ ક્રેડિટ અહીંયા આવવાની જાય છે ભાઈ દિલીપ, હેમંત અને મારા બાકીના જે ગ્રુપના કેડી ભાઈ એ બધાને. કેમ કે ઓલમોસ્ટ મેં અહીંયા જોયું નહોતું, એ લોકોએ મને સજેસ્ટ કર્યું અને એમ સાથે લઈને આવ્યા છે, એટલે થેન્ક યુ સો મચ આપણે એમને પણ કહીએ છીએ. અને ફ્રેન્ડ આપણે આગળ આ બધા વ્યૂનો મજા લઈએ છીએ. તમે પૂરા વિડીયોમાં બનાવી રહો અને જોતા રહો ફ્રેન્ડ. તમે પાછળનો ખાલી વ્યૂ જુઓ, તમને એમ થશે કે નહીં. જુઓ તમે પાછળનો જે ડુંગર દેખાય છે એ તમે જોઈ શકો છો. રસ્તામાં વચ્ચે વરસાદ આવી ગયો એટલે મારા બધા ફ્રેન્ડ અહીંયા એમના મોબાઈલ અને જે ડિવાઇસ હતા એમની પાસે, જે બ્લૂટૂથ વગેરે તો એ બધા પ્લાસ્ટિક બેગમાં અને વ્યવસ્થા કરવા માંડ્યા. તો ભાઈ
મારા ફ્રેન્ડનો મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે કદાચ એ ભાઈ પૈસાવાળા છે એટલે વોટરપ્રૂફ છે ફોન. મારી સાથે મારા ફ્રેન્ડ હતા, અમે હોલ્ડ કર્યો, મતલબ થોડો ટાઈમ આરામ કર્યો, મજા કરી. હવે અમે આગળ ચડીએ છીએ, આગળ જઈએ છીએ અને વરસાદ પણ તમે પાછળ જોજો, વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને વરસાદની એક મજા પણ અલગ છે. અમે સાથે બધા ફ્રેન્ડ સાથે ઉપર જઈ રહ્યા છીએ. અમે ઘણો સમય આરામ કર્યો ને હવે જઈએ છીએ ઉપર, સામે દેખાઈ પણ રહ્યો છે. ફાઇનલી ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ દાતાર બાપુની જગ્યામાં. એટલી સીડી ચડીને ઉપરથી હવે તમે અહીંયા આવીને તમને ઠંડકનો અહેસાસ થાય છે, કેમ કે વાદળાઓ બધા સાઈડમાં છે અને અહીંયા આપણે જગ્યામાં આવી ગયા છે. તો તમને હું અહીંયા દેખાડવાની ટ્રાય કરીશ. ગુફા છે, એ ગુફા દેખાડીશ અને તમે મારા પૂરા વિડીયોમાં બનાવી રહો અને સાથે જોતા રહો. આ એક નીચે જે ટ્રેક્ટર તમને મેં બતાવ્યું હતું એનાથી માલ વગેરે લાવે છે. તો અહીંયા ક્રેન ટાઈપ છે, તો ક્રેનથી ઉપર ચડાવે છે, એ જ છે. અહીંયા નીચેથી માલ વગેરે ઉપર જે કાંઈ વસ્તુ સામાન લાવે છે એ ઉપર ચડાવવા માટેની ક્રેન વગેરે છે અહીંયા. અને અમે સાથે આવતા હતા ત્યારે અમારી સાથે બાળકો હતા, હોસ્ટેલવાળા, સ્કૂલવાળા બાળકો હતા, તો એ પણ અમારી સાથે છે. તમે જોઈ શકો છો સ્કૂલના બાળકો વગેરે. આ મસ્ત લાઈન લખેલી છે અહીંયા. આપણે ઉપર જઈએ છીએ, દર્શન કરાવું છું તમને. જે ગુફા છે એના દર્શન કરાવું છું. અને તમે જોઈ શકો છો આ આગળ જે ગુફા વાત કરે છે, બાપુ સામે બેઠા છે જે સંભાળે છે એ. અને આ બધી જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો. થોડા સિક્યુરિટી રીઝનના કારણે હું તમને જાજુ રિવીલ નથી કરી શકતો ફ્રેન્ડ. આ બાપુની સમાધિ છે અહીંયા. બે સમાધિ બાપુની છે અહીંયા. અમે અહીંયા આવી અને પછી દર્શન કરીને ફ્રેન્ડ સાથે પ્રસાદ લીધો અહીંયા. તમે ગમે ત્યારે આવો છો 24 કલાક તો અહીંયા પ્રસાદ શરૂ છે. તમે એની ટાઈમ આવીને અહીંયા તમે જમી શકો છો, પ્રસાદ લઈ શકો છો. અમે ફ્રેન્ડ સાથે બધા સાથે ગ્રુપમાં મળીને પ્રસાદ લીધો. તમે એની ટાઈમ આવી અને અહીંયા જમી શકો છો. 24 કલાક શરૂ હોય છે પ્રસાદ માટેનું. ને જાજુ હું મંદિર અંદરની સાઈડનું શૂટ નથી કરતો કેમ કે સિક્યુરિટી રીઝનના કારણે. એટલે ફ્રેન્ડ તમે આ જોઈ શકો છો બહારની સાઈડનું અહીંયા વાદળાઓ બધા તમને દેખાઈ રહ્યા છે. વરસાદ સાથે શરૂ છે, વરસાદી માહોલ છે, વરસાદ શરૂ છે નીચે બધે. અને આ
મારા બાજુમાં બધી સાઈડ તમે જુનાગઢ સિટી સામે જોઈ શકો છો, ત્યાં પણ વાદળા તમને દેખાય. આ નીચેની સાઈડ છે સીડી વગેરે. અને આપણે હવે પાછળની સાઈડ જઈએ છીએ, જે જગ્યા છે એની પાછળની સાઈડ, તો ત્યાં ગૌશાળા છે અને ગાયો વગેરે રાખેલી છે, ચા પાણીની બધી વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો આ માલ અહીંયા ભેંસ ને ગાય ને બધું રાખેલું છે. અને અહીંયા બીજા પણ ઘણી જગ્યા છે, ત્યાં પાછળથી ઉપર જવાય છે. ફ્રેન્ડ અહીંયા સારી જગ્યા છે, તમે આવી શકો છો, આખો દિવસ સ્પેન્ડ કરી શકો છો, જમવા વગેરેની વ્યવસ્થા છે, તમને મજા આવશે. તમે ફ્રેન્ડ સાથે આવી શકો છો, ફેમિલી સાથે. અને એક ચોમાસામાં આવવા માટેની એક બેસ્ટ જગ્યા તમે કહી શકો, બેસ્ટ પ્લેસ કહી શકો, દાતાર બાપુની જગ્યા એટલે બેસ્ટ જગ્યા છે ચોમાસા માટે. તમે અહીંયા જમવાની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે, તમે અહીંયા આખો દિવસ રહી શકો છો, આરામ વગેરે કરી શકો છો. અને એક પોઝિટિવ એનર્જી મળે જગ્યા ઉપર. તમે આવો છો, તમે સીડી સ્ટાર્ટ કરવાનું, તમે થાકી ગયા હોય છે, અહીંયા એન્ટર થાવ છો એટલે પોઝિટિવ એનર્જી મળે છે અહીંયા. અને બેસ્ટ જગ્યા છે ફ્રેન્ડ. તમે મારો અહીંયા સુધી વિડીયો જોયો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફ્રેન્ડ અમે રિટર્ન થઈ ગયા છીએ. ફ્રેન્ડ અહીંયા સુધી મારો વિડીયો જોઈએ તો તમે લાઇક કરો, શેર કરો અને તમારા ગ્રુપ વગેરેમાં શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ. અને થોડો વિડીયો તમને લાંબો, મતલબ થોડો વિડીયો લાંબો થઈ ગયો છે, કેમ કે તમે પણ બોર થઈ ગયા છો વિડીયો જોઈને. પણ ફ્રેન્ડ કવર એટલું થાય એમ નહોતું, બટ ટ્રાય કરી છે એટલું વિડીયો દેખાડ. ને આ એક અહેસાસ હતો. અને ઉપર ગયા અમે લોકો, બહુ મજા આવી. આ કેમેરામાં કેદ જે ફીલ છે એ કેમેરામાં કેદ ના કરી શકીએ, બટ તમે નીચે ઓલમોસ્ટ ઉતરી ગયા છીએ આપણે. તો ફ્રેન્ડ આપણે આખો વિડીયો બનાવ્યો છે, તો તમે મારા વિડીયો પૂરો જોજો અને મને સપોર્ટ કરજો ફ્રેન્ડ. ઓલમોસ્ટ આપણે બધી સીડી કવર કરી. વરસાદનો માહોલ પણ હતો, વરસાદમાં આપણે એન્જોય કર્યો અને બહુ મજા આવી. અને આખો આપણે સન્ડે આજે કેવો ગયો ફન સાથે. ને થોડું હડપડ હતું, જ્યાં રસ્તા ખરાબ હતા અને થોડું અમે ઉપર ગયા હતા ને વરસાદનો બહુ એન્જોય કર્યો છે. ફ્રેન્ડ મારો પૂરો વિડીયો જોજો. મારી ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ.